हमारा आ मेन गेट से हालो मित्रों आ छे कथानो मेन गेट है तो आप कथा ड्रोमनी अंदर जाइए आपणे कई रीतनु बधुं आयोजन है जोईए आपणे अने सामे सेल्फी पॉइंट है अत्यारे हाथीना नाना तो सेल्फी पॉइंट पाड़े छे तो आपणे कथा ड्रोमनी अंदर जाइए छे चालो करेलुं छे ए अने झूमर है तो जो कई रीतना लाइट डेकोरेशन करेला छे ए तो जो मित्रों आ से व्यासपीठ ने जो मित्रों अँ जे कई द्रोजी माटे अवनवा जे कई कार्यक्रमों नाइट में होय ए मित्रों अहींथी बधा रजू थता होय छे। आ से व्यासपीठ ने जो मित्रों अँ व्यासपीठ सरस मजानी एवी शणगारेली छे जो बलूथी अने जो मित्रों आ से अहींनुं कंईक आवुं डेकोरेशन छे जो व्यासपीठनुं सरस मजानुं ऊपर झूमर छे जो तमे एवं सरस मजानुं शणगारेलुं छे जो तमे अने अहींया रोज रात्रे अवनवा एवा कार्यक्रमों रजू थता होय छे अहींथी લીધી છે અને આ રીતનું દિવ્ય પ્રદર્શન છે આપણે ટિકિટનું તો આપણે જઈએ હવે અંદર तो हालो मित्रों जो आ से गरुड़ मुख અને આ ગરુડ મુખની અંદર આપણે જો પ્રવેશ કરી દીધો છે ને હવે મિત્રો આપણે જવાનું છે બાળનગરી જોવા એટલે કે બધા આમાં અલગ અલગ પ્રદર્શન છે તો જો મિત્રો આ છે કંઈક રસ્તો છે જવા માટેનો જો ને જો સરસ મજાનો શણગારેલો છે ને અહીંથી બધા અલગ અલગ પ્રદર્શન શરૂઆત થાય છે મિત્રો બધા અલગ અલગ પ્રદર્શન આવશે તમને જોવા મળશે જોવા મિત્રો અને જો મિત્રો અહીંયા આવી ગયું છે ઘર સભા तो આપણે પહેલાં જવાનું છે ઘર સભાની અંદર અને ઘર સભાની અંદર મિત્રો ઘણું બધું એવું જોવાલાયક છે તો આપણે બધું જોવાનું છે એટલે વિડીયોમાં થોડી જોડાયેલા રહેજો અને ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા હો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને આ બાળનગરીની અંદર મિત્રો આવું ઘણું બધું અલગ અલગ જોવાનું છે કારણ કે ભૂત ઘર ને આવું બધું આમાં છે તો જો અહીંથી બધા અલગ અલગ પ્રદર્શનો શરૂ થાય છે તો જો મિત્રો અહીંયા કંઈક બધા અલગ અલગ પ્રદર્શનો છે જો અહીંયા સ્વામિનારાયણનું મંદિર છે જો મિત્રો આમાં ઘણા બધા એવા અલગ અલગ છે અને અહીંયા જો રેલના પાટા છે જો મિત્રો અને જો અહીંયા અત્યારે રેલ આવે છે જો તમે અહીંયા છે રેલવે સ્ટેશન જોવા તમે સરસ મજાનું એવું પવન શક્યો જો અત્યારે ફરે છે અને જો અહીંયા પાછું રેલવે સ્ટેશન આવી ગયું છે અને જો અહીંયા કંઈક હિમાલય પર્વતમાળા હોય એવું તમને અહીંયા દૃશ્યો જોવા મળશે જોવા તમે અહીંયા જો આ ગુફા જેવું છે તમે જુઓ સરસ મજાના બધા ઘણા ઓલા અલગ અલગ પ્રદર્શનો છે જોવો તમે ને અહીંયા જો બધા જંગલી જનાવરો તો તમને જોવા મળશે વાઘ સિંહ હરણ ચિત્તો દીપડો આવું બધું જ આમાં અલગ અલગ મૂકેલા છે અને બ્રિજ નીચે જવું એક વહાણ છે એટલે કે ઓળખું છે જોવો તમે તો જો અહીંયા તમને જીરાફ જોવા મળશે હાથી છે ચિત્તો છે આવું બધું જ તમને જોવા મળશે ને જો ટ્રેન આવે છે જોવો તમે
જે આ બાળનગરી છે તો આખી બાળનગરીની અંદર આ ટ્રેન તમને જોવા મળશે અને ટ્રેન ચાલુ જ હોય છે જુઓ તમે. તો જો મિત્રો અહીંયા છે સેલ્ફી પોઈન્ટ અને જો અહીંયા બધા સેલ્ફી ફોટા પાડે છે જુઓ તમે. તો જો અહીંયા તો જો મિત્રો આપણે લીલુભાઈ છે જો સેલ્ફી ફોટો પડાવે છે. તો જો મિત્રો અહીંયા કૃષ્ણ ભગવાનની એવી મૂર્તિ છે અને જો મિત્રો અહીંયા સેલ્ફી પોઈન્ટ છે તો અહીંયા તો બધા સેલ્ફી ફોટો પાડે છે. જો મિત્રો સરસ મજાના એવા બધા અહીંયા ફોટા પાડે છે, ફોટાશૂટ કરે છે. અને આ જો મિત્રો અહીંયા છે બળદગાડું. જુઓ તમે રિયલમાં જેવું હાસુકલું હોય એવું બળદગાડું છે જુઓ મિત્રો. અને બળદગાડું છે હાસુકલું છે અને બળદજા છે એ તો આ માટીના કંઈક બનાવેલા છે. જુઓ મિત્રો સરસ મજાના એવા બળદજા છે. અને જુઓ મિત્રો આ એવું કંઈક સરસ મજાનું એવું બળદગાડું છે જુઓ, જે પહેલાંના સમયની અત્યારે આ સમયની અંદર ઓછા જોવા મળે છે. અને જુઓ મિત્રો સરસ મજાનું એવું બળદગાડું છે જુઓ તમે. સેલ્ફી પોઈન્ટ છે આ જુઓ મિત્રો. બધા વારા ફરતી અલગ અલગ સેલ્ફી ફોટા પાડે છે જુઓ તમે. અને અહીંયા જુઓ મિત્રો ગૌ માતા છે જુઓ, કૃષ્ણ ભગવાન ગાય દોવે એવું ટેસ્યુ છે જુઓ તમે. અહીંયા સરસ મજાનું નીલકંઠ વર્ણ સ્વરૂપે પધારી માલણ નદીમાં સ્નાન કરતા ભગવાન શ્રી સ્વામિનારાયણનું જુઓ આ એવું કંઈક પ્રદર્શન છે જુઓ મિત્રો. અહીંયા નદીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્નાન કરે છે એ રીતનું પ્રદર્શન છે જુઓ તમે. જો આ નદીની અંદર સ્નાન કરી રહ્યા છે સ્વામિનારાયણ ભગવાન. તો મહુવા અને પિત્તાંબર શેઠનો ભાવ જોઈને સાંકર ટોપરું સ્વીકારતા લીલકંઠ વર્ણી રૂપે સ્વરૂપ ભગવાન શ્રી સ્વામિનારાયણનું. તો મિત્રો આ રીતનું કંઈક સ્વરૂપ છે જો. મહુવાના જીણાભાઈ પોતાને પહેરવાનો જામો આપીને મહુવાના સત્યસંગનો જામો થશે તેવા આદેશો આપતા ભગવાન શ્રી સ્વામિનારાયણ. તો જુઓ મિત્રો આ રીતનું કંઈક સેલ્ફી છે જુઓ. તો જુઓ મિત્રો અહીંયા છે મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અને તીર્થધામ અમદાવાદ અને અહીંયા છે તીર્થધામ ભુજ. એના જે કાંઈ મંદિરો છે એના પોસ્ટ અહીંયા લગાડેલા છે જુઓ તમે. તીર્થધામ વડતાલ અને તીર્થધામ ધોલેરા. તો જો અહીંયા આવી રીતના બધા તીર્થધામ છે. તીર્થધામ જુનાગઢ સ્વામિનારાયણ ભગવાનના મંદિર છે તો આવી રીતના. તીર્થધામ ગઢપુર અને તીર્થધામ ભાવનગર. તો જો આ રીતના અહીંયા બધે છે આવા મંદિરો છે મિત્રો. અને હવે આપણે જવાનું છે વોટર શો અને અહીંયા તમને મિત્રો વોટર શો જોવા મળશે. અને વોટર શોમાં ઘણી બધી અલગ અલગ છે તો વિડીયોમાં એટલી જોડાયેલા રહેજો. તો જો મિત્રો હવે આપણે આવી ગયા છીએ વોટર શોમાં. અહીંયા વોટર શો છે અને વોટર શોની અંદર તમને મિત્રો જોવો અહીંયા ઘણું બધું એવું તમને જોવા મળશે. અને જોવા મિત્રો આ છે હિમાલય પર્વતમાળા. જોવો તમે જે હિમાલયની પર્વતમાળા છે એ રીતનું અહીંયા બધું ગોઠવેલું છે. જોવો તમે અહીંયા તમે જોઈ શકો છો. તો જો અહીંયા વોટર શો છે એટલે કે પાણીના ફુવારા ને એવું બધું છે જો મિત્રો. ને એની પાછળ છે એ બધું હિમાલય પર્વતમાળા છે. અને આમાં જો ઋષિ મુનિની ઝૂંપડીને એવું તમને ઘણું બધું જોવા મળશે અને ઘણું બધું તમને બતાવવાનું છે. એટલે વિડીયોમાં જોડાયેલા રહેજો. તો જો હવે આપણે અહીંથી શરૂઆત કરીએ છીએ મિત્રો. તો જો મિત્રો અહીંયા છે ઋષિ ભગવાનની ઝૂંપડી છે. જો અહીંયા મિત્રો અહીંયા કંઈક તપસ્યા કરી રહ્યા છે એ રીતનું કંઈક પ્રદર્શન છે અને સરસ મજાનું છે. જો અહીં બાજુમાં હરણ છે અને જુઓ મિત્રો અહીંયા જો ઋષિ ભગવાન બેઠા છે. અને જુઓ મિત્રો એની બાજુમાં જુઓ સિક્કા છે, વાઘ છે, ઝૂંપડા છે. જો આવું બધું અલગ અલગ પ્રદર્શન છે. અને જુઓ મિત્રો હિમાલયની પર્વતમાળા છે એની ચારે બાજુ જુઓ મિત્રો અહીંયા જે તમને ગૌમુખ દેખાય છે આ મિત્રો 108 ગૌમુખ છે. જુઓ તમે એમાં બધે પાણી ટપકે છે. જુઓ તમે અત્યારે હિમાલય પર્વતમાળામાંથી જુઓ તમે. અને જો અહીંયા હરણ છે મિત્રો. એવું સરસ મજાનું છે. અને જો મિત્રો અહીંયા જો વોટર શો છે.
પ્રદર્શન